અને અમદાવાદમાં વીટીવી ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી। આખરે અમદાવાદ કોર્પોરેશન નિંદ્રામાંથી જાગ્યું હોય એવું લાગી રહ્યું છે। નિકોલમાં ભાડે આપેલા પ્લોટને ખાલી કરાવવામાં આવ્યા। નિકોલમાં એએમસીના પ્લોટ સસ્તા ભાવે લઈ માર્કેટ બનાવવામાં આવ્યા હતા। માર્કેટમાં ₹8,000ના ભાડે સ્ટોલ આપી અને કમાણીનો ધંધો કરવામાં આવી રહ્યો હતો। વીટીવી ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યો અને અહેવાલ બાદ પ્લોટ કૌભાંડ આખરે બંધ થયું છે। તો વીટીવી ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી। હજારોમાં ભાડું લેવામાં આવતું હતું અને લાખોમાં કમાણી કરવામાં આવતી હતી। કોર્પોરેટરનું કારસ્તાન વીટીવી ન્યૂઝે ખુલ્લું પાડ્યું છે। નિકોલમાં ભાડે આપેલા પ્લોટને ખાલી કરાવવામાં આવ્યા। એએમસીના પ્લોટ કે જેને સસ્તા ભાવે લઈ અને ત્યાં માર્કેટ બનાવી દેવામાં આવ્યું હતું। બે અલગ અલગ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। ભાડે અહેવાલ પહેલાના દ્રશ્યો છે અને એક બીજા અહેવાલ બાદના આ દ્રશ્યો આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો। ભાડે આપેલા પ્લોટમાં માર્કેટ ખડકી દેવામાં આવ્યું હતું। ₹8,000 ભાડું લેવામાં આવતું હતું અને ત્યારબાદ વીટીવી ન્યૂઝે આ વાતને લઈને અહેવાલ પ્રસારિત કર્યો। કોર્પોરેશને માર્કેટ હટાવ્યું એટલે મોડે મોડે અમદાવાદ કોર્પોરેશન કે જે નિંદ્રામાંથી જાગ્યું અને તેમના દ્વારા ત્યારબાદ આ કાર્યવાહી કરવામાં આવી। હજારોમાં ભાડા લેવામાં આવતા હતા અને લાખોની કમાણી ત્યાં કરવામાં આવતી હતી। એક કોર્પોરેટરની રહેમ નજર હેઠળ આ તમામ વસ્તુ ચાલતી હોય તેવું પણ અહીંયા સવાલો ઉઠી રહ્યા છે। આ તમામ દ્રશ્યો ત્યાંથી સામે આવ્યા છે। રસ્તા સસ્તા ભાવે ભાડે આપવામાં આવેલા પ્લોટ કોર્પોરેશને આખરે આ પ્લોટને ખાલી કરાવ્યા છે। વીટીવી ન્યૂઝના અહેવાલ બાદની આ ધારદાર અસર। બે અલગ અલગ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। ભાડે આપેલા પ્લોટને ખાલી કરાવવામાં આવ્યા। માર્કેટમાં ₹8,000ના ભાવે સ્ટોલ આપી અને કમાણીનો ધંધો કરવામાં આવતો હતો। વીટીવી ન્યૂઝના અહેવાલ પછી પ્લોટ કૌભાંડ આખરે બંધ થયું। નિંદ્રામાંથી જાગ્યું અમદાવાદ કોર્પોરેશન કે જેમના દ્વારા કાર્યવાહી કરવામાં આવી। વીટીવી ન્યૂઝના અહેવાલની ધારદાર અસર થઈ છે। નિકોલની અંદર જે અમદાવાદ મહાનગરપાલિકાના પ્લોટમાં ભાડે લઈ અને જે ધીકતો ધંધો શરૂ થયો હતો તે હવે અહેવાલ બાદ આખરે મહાનગરપાલિકાનું તંત્ર જાગ્યું છે અને તેમના દ્વારા આ જે પ્લોટ છે કે જ્યાં ચેરિટેબલ ટ્રસ્ટના નામે આ પ્લોટ ભાડે લેવામાં આવતો હતો અને અહીં આખું માર્કેટ ચાલતું હતું તે ખાલી કરવામાં આવ્યું છે। એટલે કે અહેવાલ બાદ આખરે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જાગ્યા અને તેમના દ્વારા જે આદેશ આપવામાં આવ્યા હતા કે જે પ્લોટો કે જે હેતુફેર કરી અને ચેરિટેબલ ટ્રસ્ટના નામે લેવામાં આવતા હતા પરંતુ ત્યાં કાપડ બજાર કે મસાલા બજાર ચાલતું હતું તે બંધ કરવામાં આવશે અને હવે આ તમામ જે પ્લોટ છે તેની અંદર ધીરે ધીરે આ જે માર્કેટ છે તે ખાલી કરવામાં આવ્યું છે। એટલે કે આખરે વીટીવી ન્યૂઝના અહેવાલ બાદ મહાનગરપાલિકાનું તંત્ર જાગ્યું છે અને જે પ્લોટો કે મહાનગરપાલિકાના હોય ને જે નજીવા ભાડે લઈ અને માર્કેટ ઉભું કરવામાં આવતું હતું તે બંધ કરવામાં આવી રહ્યું છે। કેમેરામેન રાજેશ ગઢવી સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।